ભાવનગર શહેરથી કુંભયાત્રાએ નીકળેલી ખાનગી લક્ઝરી બસનો અકસ્માત લખનૌ દિલ્હી હાઇવે ઉપર બરેલી નજીક સર્જાયો હતો, જેમાં 2 યુવાનોના મોત થયા હતા જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થયા હતા। ભાવનગરની ખાનગી રાજધાની ટ્રાવેલ્સની બસ કુંભ માટે રવાના થઈ હતી ત્યારે લખનૌ દિલ્હી હાઇવે ઉપર બરેલી નજીક બસનો અકસ્માત થતાં ભાવનગરના આશિષભાઈ ઘનશ્યામભાઈ ગોહિલ અને યજ્ઞેશભાઈ બારૈયા નામના યાત્રિકોના મૃત્યુ નિપજ્યા હતા। જો કે બનાવની જાણ ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને પૂર્વ શહેર ભાજપના પ્રમુખ રાજીવ પંડ્યાને થતાં દિલ્હી પીએમ કાર્યાલયમાં જાણ કરીને જરૂરી તમામ મદદ તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી, જ્યારે ઉત્તર પ્રદેશની સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અન્ય મુસાફરોને હરિદ્વાર પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી, ત્યારે મૃતકોને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતના પગલે ભાવનગરમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો। ઓકે છો ને હિતેશ કાકા? હા, વાગ્યું નથી ને બરોબર? ઓકે છો ને? કમ્પ્લેટ વાત કરી શકો ને? ઓકે।